જય માતાજી મિત્રો, વિડીયો જોતા પહેલાં તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરી દો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। 10 દિવસ સુધી ચાલે છે। આ વ્રતમાં મા દશામાની માટી મૂર્તિ ખરીદી તેની સ્થાપના કરાઈ છે। 10 દિવસ સુધી માની આરાધના સાથે વ્રતધારી મહિલાઓ ઉપવાસ પણ કરે છે। મિત્રો, દશામાતાના વ્રતના દિવસે પીપળના વૃક્ષની પૂજા મુખ્યત્વે ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના 10 તાંતણા બનાવે છે અને તેમાં 10 ગાંઠ બાંધે છે અને પરિક્રમા કરતી વખતે પીપળને તે બાંધી છે અને પીપળના ઝાડની પૂજા કરે છે। પૂજા કર્યા પછી ઝાડ નીચે બેસીને નળ દમયંતીની કથા સાંભળે છે। ઉંબરાની પૂજા પણ કરવામાં આવે છે। આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને એક સમયે ભોજન લેવામાં આવે છે। ભોજનમાં મીઠાનો ઉપયોગ થતો નથી। કોશિશ કરો કે દશામાતા પૂજાની દિવસે બજારમાંથી કંઈ પણ ન ખરીદો। એક દિવસ પહેલાં જ બધી જરૂરી વસ્તુઓ લાવો। દશામાતાનું વ્રત દર વખતે એક કર્યા બાદ દર વર્ષે કરવામાં આવે છે। આ વ્રત વચ્ચે છોડી શકાય નહીં। આમ કરવું અશુભ માનવામાં આવે છે। જો જરૂરી હોય તો તમે ઉદ્યાપન કર્યા પછી તેને છોડી શકો છો। પીપળના ઝાડની છાયામાં દશામાતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને પૂજાનો દોરો પણ પીપળાની આસપાસ બાંધવામાં આવે છે। આ દિવસે પીપળાની પૂજા કરીને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે। આ વ્રતમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। ઘરની બિનજરૂરી વસ્તુઓ પણ બહાર રાખવામાં આવે છે। આ સાથે સફાઈ સંબંધિત વસ્તુઓ એટલે કે સાવરણી વગેરે ખરીદવાની પરંપરા પણ આ દિવસે પ્રચલિત છે। મિત્રો, દશામાના વ્રત રાખનારી મહિલાઓ દિવસમાં માત્ર એક જ વાર ભોજન અથવા ફળનું ભોજન કરી શકે છે। આ ઉપવાસ દરમિયાન મીઠા વિનાનું ખાવામાં આવે છે, તેનું ધ્યાન રાખવાનું હોય છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો દશામાનું વ્રત નિયમ પ્રમાણે સાચા હૃદય અને ભક્તિ સાથે કરવામાં આવે છે તો જીવન સાથે સંબંધિત દુઃખ અને સમસ્યાઓ એક વર્ષમાં જ દૂર થઈ જાય છે। મિત્રો, દશામાતાના દોરા આખા વર્ષ દરમિયાન ગળામાં પહેરવામાં આવે છે, પરંતુ જો દશામાતાના દોરાને આખા વર્ષ દરમિયાન ન પહેરી શકાય તો વૈશાખ માસના શુક્લ પક્ષમાં કોઈ પણ શુભ દિવસે તેને પીપળે અર્પણ કરી દો। મિત્રો, દશામાના 10મા દિવસે બપોરે 12 વાગે આરતી કરવામાં આવે છે મિત્રો, અને દશામાને ચૂરમોની પ્રસાદ કરવામાં આવે છે મિત્રો, અને આરતી કર્યા બાદ દશામાને ની પ્રસાદને ગાયને ખવડાવવામાં આવે છે। ગાયને ખવડાવ્યા બાદ તે પ્રસાદ માનવીઓને અર્પણ કરવામાં આવે છે મિત્રો, લોકોને ખવડાવવામાં આવે છે મિત્રો એ પ્રસાદ ચૂરમાને મિત્રો। અને મિત્રો, દશામાના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યે પણ આરતી કરવામાં આવે છે અને જાગરણ કરવામાં આવે છે મિત્રો। આખી રાત જાગરણ કરવાનું હોય છે। સવારના 5 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે મિત્રો। મિત્રો, દશામાના છેલ્લા જાગરણના દિવસે મિત્રો 5 વાગ્યે આરતી કરવામાં આવે છે મિત્રો, અને મિત્રો દશામાના 5 વાગ્યા પછી આરતી કર્યા બાદ દશામાની મૂર્તિને પધરાવવામાં આવે છે મિત્રો। મિત્રો, દશામાની મૂર્તિની સાથે જે પણ કંઈ વસ્તુ ફૂલહાર જે પણ કંઈ વસ્તુ હોય તેને પણ પધરાવવામાં આવે છે મિત્રો। અને મિત્રો, આ મૂર્તિને પાણીમાં પધરાવવામાં આવે છે
અને મિત્રો આ વર્ષે ખાસ ધ્યાન રાખવું મિત્રો, આ મૂર્તિને પાણીમાં જ પધરાવી ત્યારમાં આ મૂર્તિને પધરાવી નહીં મિત્રો. લોકો મિત્રો પાણીમાં પધરાવાની બદલે બહાર પધરાવી દેશે મિત્રો. એટલે મિત્રો આ વખતે ખાસ ધ્યાન રાખો મિત્રો, આ દશામાની મૂર્તિને પાણીમાં જ પધરાવો મિત્રો. મિત્રો દશામાનું વ્રત ભક્તિભાવથી લોકો કરતા હોય છે મિત્રો. અને મિત્રો 10મા દિવસે મિત્રો તે મૂર્તિને પાણીમાં પધરાવવાની બદલે પાણીના તેરમાં મૂકી દેશે મિત્રો. એટલે આ વખતે મિત્રો બધા દશામાના જે પણ વ્રત કરતા હોય તેમને આ ખાસ ધ્યાન રાખવું કે દશામાની મૂર્તિ પાણીમાં જ પધરાવી. મિત્રો તમને આ દશામાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા.